આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વક્રીભવનાંક. ટોપિકનું નામ છે વક્રીભવનાંક. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વક્રીભવનના નિયમો જોઈ ચૂક્યા છીએ. હવે વક્રીભવનાંક સમજવાનો છે. તો મેં તમને એવું સમજાવ્યું છે કે પ્રકાશનું ત્રોસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય તો પોતાના મૂળ માર્ગથી શું થાય છે? સહેજ વિચલિત થાય છે. સપોઝ આ રીતે આપણે વિચારીએ, આ બે માધ્યમ છે, આ હવાનું માધ્યમ, આ કાચનું માધ્યમ. તો પ્રકાશનું ત્રોસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય તો એ પોતાના મૂળ માર્ગથી સહેજ શું થાય છે? વિચલિત થાય છે, એટલે કે પોતાની દિશા બદલે છે. બરોબર છે? આ જવું જોઈએ આમ, પરંતુ જાય છે આમ. મતલબ કે એ પોતાની શું બદલે છે? દિશા બદલે છે. અને આ દિશામાં થતા ફેરફારનું જો પ્રમાણ મેળવવું હોય તો એના માટે કઈ ભૌતિક રાશિની જરૂર પડે છે? તો વક્રીભવનાંકની જરૂર પડે છે. તો અહીંયા હું સ્ટેટમેન્ટ લખું છું, જરા જોજો કે પ્રકાશનું ત્રોસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે પોતાની દિશા બદલે છે. પોતાની દિશા જે છે શું કરે છે? બદલે છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશનું ત્રોસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે પોતાની દિશા શું કરે છે? બદલે છે. દિશામાં થતા ફેરફારનું પ્રમાણ મેળવવા માટે અથવા તો પરિવર્તનનું જે પ્રમાણ છે એ પ્રમાણ વક્રીભવનાંક પરથી મેળવી શકાય છે. આનો મતલબ શું થાય કે ભાઈ દિશા બદલે છે એ વસ્તુ તો ક્લિયર છે કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય સાહેબ તો એ પોતાની દિશા બદલે છે, પરંતુ કેટલા પ્રમાણમાં એની દિશા બદલી છે એ પ્રમાણ જાણવું હોય તો એના માટે કઈ ભૌતિક રાશિ કામમાં આવે છે? વક્રીભવનાંક. મેં અહીંયા લખ્યું છે કે દિશામાં થતા ફેરફારનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે વક્રીભવનાંક નામની ભૌતિક રાશિનો યુઝ થાય છે. બરોબર? દિશામાં થતા ફેરફારનું પ્રમાણ વક્રીભવનાંક પરથી મેળવી શકાય છે. બરોબર? તમને કદાચ યાદ હોય તો n21 બરાબર આપણે મેળવ્યું હતું sin i अपन શું લખતા હતા? sin r. આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. અને આ રીતે પણ લખી શકાય sin i अपन sin r ઇઝ ઇક્વલ ટુ શું લખવામાં આવે છે? n21 બરાબર અચળ હતા. બરોબર છે? sin i अपन sin r બરાબર શું લખાય છે? અચળ. આ જે અચળ મૂલ્ય છે એ અચળ મૂલ્યને શું કહેવામાં આવે છે? વક્રીભવનાંક કહે છે. અચળ મૂલ્યને શું કહેવામાં આવે છે? વક્રીભવનાંક કહે છે. સિમ્પલ વાત છે. ઓકે, હવે જરા સમજો કે એનાથી આગળ થોડી ડિસ્કશન સ્ટાર્ટ કરીએ તો હું તમને એવું સમજાવી શકું છું કે ભાઈ સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? બહુ સિમ્પલ આઈડિયા છે, જરા ધ્યાન રાખજો. એને સમજવા માટે સપોઝ આપણે બે માધ્યમ વિચારી લઈએ. બરોબર છે? આ રીતના ઉપર સપોઝ હવાનું માધ્યમ છે, નીચે કાચનું માધ્યમ છે. હવાના માધ્યમનો વક્રીભવનાંક n1 લઈએ, કાચના માધ્યમનો વક્રીભવનાંક શું લઈએ? n2. તો કોઈ પ્રકાશનું કિરણ આ રીતે દાખલ થાય એટલે કે હવાના માધ્યમમાંથી કયો દાખલ થાય? કાચના માધ્યમમાં દાખલ થાય તો એ સ્વાભાવિક વસ્તુ છે કે આમ સહેજ વાંકું વળશે. સહેજ શું થાય છે? વાંકું વળે છે. જો આપણે આ કિરણને કહેવું હોય તો એને કયું કિરણ કહી શકીએ છીએ? આપાત કિરણ. આને કયું કિરણ કહેવાય? આપાત કિરણ. દેખાય તો છે ને ભાઈ? અને આ જે કિરણ છે એને શું કહેવાય છે? વક્રીભૂત કિરણ. વક્રીભવન પામે છે ને એટલા માટે વક્રીભૂત કિરણ. આ જે છે આપાત કોણ છે અને આને કહેવું હોય તો વક્રીભવન કોણ તમે r કહી શકો છો, રિફ્રેક્ટિવ એંગલ. બરોબર છે? તો આ આપાત કોણ છે, આ વક્રીભૂત કોણ છે. હવે જરા સમજો કે અહીંયા આગળ જો આપણે સમજવું હોય કે ભાઈ
માધ્યમનો જે સાપેક્ષ વક્રી ભવનાંક છે એ સાપેક્ષ વક્રી ભવનાંક કઈ રીતે સમજી શકાય છે? તો પહેલા તો એક વસ્તુ એ સમજી લો કે આપણે જે આ પ્રકાશનું કિરણ વિચારેલું છે એ પ્રકાશના કિરણની શૂન્યાવકાશમાં ઝડપ અને હવાના માધ્યમમાં ઝડપ લગભગ કેવી હોય? સમાન હોય. એક સામાન્ય ઓછી હોય. હવાના માધ્યમમાં જે ઝડપ છે થોડીક શૂન્યાવકાશની ઝડપ કરતાં ઓછી હોય પરંતુ લગભગ સમાન હોય. તો અહીં એક સ્ટેટમેન્ટ હું એવું પણ લખી કાઢું કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ લગભગ હવાનો પ્રકાશની ઝડપ જેટલી જ હોય છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને હવામાં પ્રકાશની ઝડપ લગભગ કેવી હોય છે? સમાન હોય છે. લગભગ જો આપણે કહેવી હોય ને તો બંને 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડના ક્રમની હોય છે. આ યાદ રાખજો, કામમાં આવશે તમારે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને હવામાં પ્રકાશની ઝડપ લગભગ સમાન હોય. કેવી હોય? લગભગ સમાન હોય. કેટલી હોય છે? તો 3 × 10⁸ મીટર પ્રતિ શું હોય છે? સેકન્ડ જેટલી હોય છે. હવે અહીંયા આગળ આપણે જે આ સ્થિતિ વિચારી છે એની અંદર પ્રકાશનું કોઈ એક કિરણ હવાના માધ્યમમાંથી કયો જાય છે? કાચના માધ્યમમાં. સપોઝ હવાના માધ્યમમાં એનો વેગ કેવો હોય તો કહી દઉં v1 અને કાચના માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ કેવો હોય તો શું કહી દઈએ? v2. બરોબર છે? ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ આપણે જો n21 લખવું હોય તો n21 બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ભાગ્યા શું લખવામાં આવશે? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. તમને દેખાય છે ભાઈ કે n21 બરાબર, ચલો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ કેટલી છે સાહેબ? v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કેટલી છે સાહેબ? v2. તો n21 બરાબર એક સૂત્ર બને છે v1/v2. આને વંચાય છે શું? જરા ધ્યાન રાખજો. આને કઈ રીતે વંચાય? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું કહેવાય છે? આ વક્રી ભવનાંક. તો આને વાંચવું હોય તો આ રીતે વંચાય કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું કહેવામાં આવે છે? વક્રી ભવનાંક. ક્લિયર? વાંચતા આવડશે ને? કોનો ભાઈ? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું છે? વક્રી ભવનાંક છે. બરોબર? આ જે છે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છે અને આ જે છે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છે. તો આ સૂત્ર યાદ રાખજો, કામની વસ્તુ છે. સમીકરણ 1 આપી દેવું હોય તો n21 બરાબર v1/v2 માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક છે ઇઝ ઇક્વલ ટુ v1 બાય શું થાય? v2. આનાથી ઉલટું વિચારવું હોય, સપોઝ હું n12 લખું, n21 ની જગ્યાએ n12 હોય તો અહીંયા શું થઈ જાય? v2/v1. બરોબર છે? n12 બરાબર શું લખાય? v2/v1. તમારે આખું લખવું હોય તો તમે લખી શકો છો કે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. બરોબર છે? તો n12 બરાબર, ચલો માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કેટલી? v2 બાય માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ કેટલી? v1. હવે આને શું વંચાય? આ રીતે જો આપણે સમજીએ તો શું વાંચવામાં આવશે? માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે શું છે? વક્રી ભવનાંક છે. તો એને હું લખું છું અહીંયા આગળ, જરા જોજો. શું વંચાય? માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે શું છે? વક્રી ભવનાંક. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખો. અહીંયા જે પહેલો હોય એની શું હોય છે? માધ્યમ એનો વક્રી ભવનાંક હોય, પાછળ હોય એની સાપેક્ષે હોય. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું કહેવાય છે? વક્રી ભવનાંક. સેમ એ રીતે અહીંયા માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે શું કહેવામાં આવે છે? વક્રી ભવનાંક. બરોબર છે? તો આટલી વસ્તુ પહેલા ક્લિયર થવી જોઈએ. ઓકે, ચલો પહેલા તમે આ નોટ કરી લો, એના પછી આપણે આગળ ડિસ્કશન ચાલુ રાખીએ. નોટ કરી લો ફટાફટ. એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો. એવું હોય થઈ ગયો.
ઓકે ચલો જવા દઈએ છીએ હવે એના પછી નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય છે એની પણ થોડી ચર્ચા કરી લઈએ. સિમ્પલ વાત તો છે નિરપેક્ષ વક્રી ભવનાંકની. બરોબર, આ બધી જે ડિસ્કશન છે એ વક્રી ભવન આધારિત છે. બરોબર, તો ચલો હવે નિરપેક્ષ વક્રી ભવનાંક સિમ્પલ વ્યાખ્યા છે, જરા ધ્યાન રાખજો. નિરપેક્ષ વક્રી ભવનાંક. ઓકે, તો એની વ્યાખ્યા શું લખાય છે જરા જોજો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ લખો અથવા તો વેગ લખો, જેમ તમારે લખો એમ. બરોબર, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. વ્યાખ્યા આવડશે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રી ભવનાંક. આપણે જો કહેવું હોય તો n = c/v, આને ઈટા પણ કહી શકો છો. ઈટા = c/v. આ નિરપેક્ષ વક્રી ભવનાંક થઈ ગયો. આ જે c છે એ શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, અને જે v છે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ છે. અને આ બંનેનો જે ગુણોત્તર આવે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રી ભવનાંક. શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રી ભવનાંક. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ કે સપોઝ હું કાચ માટે વાત કરું, ઉદાહરણ તરીકે હું લઉં કે કાચ. બરોબર, તો કાચના માધ્યમમાં પ્રકાશની જે ઝડપ છે, કાચના માધ્યમમાં પ્રકાશની જે ઝડપ છે v એ કેટલી હોય છે? તો લગભગ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય. તો આપણે એનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધવો હોય, કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક, તો ng = c/v. તો ng = c બરાબર તો આગળ લખીને આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે જે કેટલી હોય? 3 × 10⁸ ભાગ્યા v એટલે કે માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે? 2 × 10⁸. આ બંને કેન્સલ. 3/2 એટલે કેટલા થઈ જાય? 1.5. તો આ જે મળ્યો એ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક છે. આને શું કહેવાય? કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક. સિમ્પલ વાતો છે, ઈઝીલી તમારા માઇન્ડની અંદર સેટ થઈ રહી છે. આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડે એવી નથી. એ વસ્તુ ધ્યાન રાખજો કે નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે, નોટ કરી લખજો આ વસ્તુ. નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા એક કરતો વધુ જ હોય. MCQ ની અંદર પૂછી શકાય આ વસ્તુ. નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે હંમેશા એક કરતો કેવો હોય છે? વધુ હોય છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આપણે કેટલો મેળવ્યો છે? 1.5. એક કરતો તો વધુ જ છે ને. તો ધ્યાન રાખવાનું કે નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા શું? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રી ભવનાંક. ઈટા = c/v. બરોબર છે. તમે n પણ કહી શકો, n = c/v. કાચ માટે મેં નિરપેક્ષ વક્રી ભવનાંક શોધી કાઢ્યો છે. ng = c/v. તો ng = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો? 3 × 10⁸ અને માધ્યમમાં પ્રકાશનો વેગ 2 × 10⁸. તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો મળે છે? 1.5. અને આ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું કે નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા એક કરતો વધુ હોય છે. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટ કરી લો ફટાફટ. એના પછી આપણે આગળ ડિસ્કશન વધારીએ. થઈ ગયો ભાઈ? ઓકે, ચલો જવા દઈએ છીએ. હવે એના પછી જો આપણે આગળ વાત કરીએ તો આગળ શું સમજી શકાય છે જરા જોજો.
કે સપોઝ આપણને કોઈ એમ પૂછે કે ભાઈ પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય અને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય, બરોબર છે. એના સિવાય એક નાનકડો ક્વેશ્ચન એવો પણ બની શકે ભાઈ કે માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું, બરોબર છે. એક નાનકડો ક્વેશ્ચન અહીંયા લખી કાઢું છું કે માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું. કોઈ કદાચ તમને એમ પૂછે કે ભાઈ પ્રકાશીય ઘનતા એટલે શું, બરોબર છે. તો એની વ્યાખ્યા શું લખી શકાય છે? પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને શું કહેવામાં આવે છે? પ્રકાશીય ઘનતા. તો પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને શું કહેવામાં આવે છે? પ્રકાશીય ઘનતા કહે છે. દરેક માધ્યમની અલગ અલગ હોય. આ મને વન લાઇનર ક્વેશ્ચન સારો દેખાણો એટલે મેં કહી દીધું છે. 1 માર્ક્સ ની અંદર તમને આવો ક્વેશ્ચન પૂછી શકાય છે એટલે આને પણ તમે નોટ કરી લેજો, પછી આપણે આગળ વાત કરીશું. નોટ કરી લેજો આને. ઓકે, વિડિયો પોઝ કરી અને જોઈ લેવાનું. ઓકે, ચલો જવા દઉં છું. ચલો હવે એના પછી જે મેઇન વાત આપણે કરવાની છે કે પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય અને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય એની થોડીક મારે ચર્ચા કરવી છે. તો હું તફાવત રૂપે વિચારું, થિયરી રૂપે લખીશું તો તમને થોડું કન્ફ્યુઝન થશે. એના કરતા એક કામ કરીએ, હું તફાવત રૂપે જ વિચારું. પ્રકાશીય ઘટ માધ્યમ આ તરફ લખીએ અને આ તરફ લખીએ પ્રકાશીય પાતળું માધ્યમ. બરોબર છે. તો આ તરફ લખીએ પ્રકાશીય ઘટ માધ્યમ, પેલી તરફ પ્રકાશીય પાતળું માધ્યમ. ઓકે સાહેબ. પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય? તો પ્રકાશીય ઘટ માધ્યમનો વક્રીભવનાંક ઈટા જે છે કેવું હોય? વધુ હોય. તો એવા માધ્યમને શું કહેવામાં આવશે? પ્રકાશીય ઘટ માધ્યમ. અને જો વક્રીભવનાંક આને નંબર 1 આપો, બરોબર છે. અહીંયા આગળ કેવું હોય તો વક્રીભવનાંક ઈટા જે છે કેવું હોય? ઓછું હોય. તો તમારા મગજમાં એક આઈડિયા ક્લિયર થઈ ગયો કે જે માધ્યમનો વક્રીભવનાંક વધુ એ પ્રકાશીય ઘટ માધ્યમ અને જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો એ પ્રકાશીય કેવું થાય? પાતળું માધ્યમ. ઓકે સાહેબ. અહીંયા આગળ બીજો ટોપિક લખવો હોય તો પ્રકાશીય ઘટ માધ્યમની અંદર પ્રકાશની જે ઝડપ હોય છે કેવી હોય છે? ઓછી હોય. ઘટ માધ્યમની અંદર પ્રકાશની ઝડપ કેવી હોય? ઓછી. અને અહીંયા આગળ કેવું હોય તો પાતળું માધ્યમ છે એટલા માટે પ્રકાશની ઝડપ કેવી હોય છે? વધુ હોય છે. પ્રકાશની ઝડપ કેવી હશે? વધુ હશે. ત્રીજી વસ્તુ જો લખવી હોય તો આપણે શું લખીએ કે પ્રકાશનું કિરણ પ્રકાશી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકું વળશે. અહીંયા લખીએ કે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકું વળે છે. સમજો છો આ વસ્તુ કે પ્રકાશનું ત્રોસું કિરણ આપણે પ્રકાશી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકું વળશે. એટલે કે સિચ્યુએશન કંઈક આવી થશે. જરા જુઓ કે સપોઝ આ માધ્યમ n1 છે અને આ n2 માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે અને આ ઘટ માધ્યમ છે. સ્વાભાવિક વસ્તુ છે કે n1 n2 હશે એટલે કે n2 n1. ઘટ માધ્યમ આ જ થાય ને જેનો વક્રીભવનાંક વધુ હોય એટલે આ મોટો છે. તો પ્રકાશનું કિરણ જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકું વળે છે. તમે જુઓ છો જવું જોઈએ આ, પરંતુ એ લંબ તરફ આ જે લંબ છે એ તરફ શું થાય છે? વાંકું વળે છે. બરોબર છે. એટલે કે અહીંયા આગળ ટૂંકમાં કેવું હોય તો r લેસ ધેન શું હશે? I.
વક્રીભૂત કોણ જે છે એ આપાત કોણ કરતો કેવો હશે? નાનો હશે. r લેસ ધેન i થશે. બરોબર છે. સેમ વસ્તુ અહીંયા આગળ વિચારો છો તો પ્રકાશનું કિરણ અથવા તો પ્રકાશનું ત્રોસુ કિરણ લખશો તો પણ ચાલશે. પ્રકાશનું ત્રોસુ કિરણ, બરોબર છે. અહીંયા પણ એવું લખીએ પ્રકાશનું ત્રોસુ કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી કેવું જાય છે તો દૂર જાય છે. લંબથી કેવું જાય છે તો દૂર જાય છે. યાદ રહેશે આ વસ્તુ. અહીંયા આગળ શું થયું તમે જોયું કે પ્રકાશનું ત્રોસુ કિરણ ઘટ માધ્યમમાં પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ આંકવું હોય. તો અહીંયા શું થશે કે પ્રકાશનું ત્રોસુ કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી કેવું જાય છે? દૂર જાય છે. સિચ્યુએશન દોરીને બતાવું તમને તો કંઈક આવી થાય. સપોઝ આ n1 માધ્યમ, આ n2 માધ્યમ, ઉપરનું માધ્યમ ઘટ છે. કાચ ગમે તે વિચારો, આ હવા વિચારો. ઓકે, આ પાતળું માધ્યમ છે. હવે પ્રકાશનું કિરણ સપોઝ આ રીતે વિચારો એ ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જાય છે તો લંબથી કેવું જશે? દૂર જશે. સાથે સાથે એની ઝડપ પણ વધશે. એની ઝડપ પણ વધવાની છે. બરોબર. અહીંયા આગળ આપાત કોણ i, વક્રીભૂત કોણ r. તો અહીંયા આગળ શું થશે? r ગ્રેટર ધેન i થઈ જાય. આના આગળ તો ઉલટી પરિસ્થિતિ થઈ જાય. બરોબર છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય? બરોબર છે. તો પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય અને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય? તો વ્યાખ્યા તો મેં બહુ સિમ્પલ કરી છે કે જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તેવા માધ્યમને શું કહેવાય છે? પ્રકાશીય જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય એવા માધ્યમને શું કહેવાય છે? પ્રકાશીય ઘટ માધ્યમ. અને જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તેવા માધ્યમને શું કહેવાય છે? પ્રકાશીય પાતળું માધ્યમ. ઘટ માધ્યમની અંદર પ્રકાશની ઝડપ કેવી હોય? ઓછી હોય. અને પાતળા માધ્યમની અંદર પ્રકાશની ઝડપ કેવી હોય? વધુ હોય. પ્રકાશનું ત્રોસુ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકવું વળે, જે દેખાય છે. અને અહીંયા આગળ પ્રકાશનું ત્રોસુ કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી કેવું જાય છે? તો દૂર જાય છે. બરોબર છે. તો આ તફાવત રૂપે તૈયાર કરશો તો ઈઝીલી તૈયાર થઈ જશે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટ કરી લો. આને વિડિયો પોઝ કરી ઓકે. ચલો જવા દઉં છું. હવે આને જવા દઈએ છીએ. હવે એક બીજો નાનકડો ટોપિક છે એમાં ડિસ્કસ કરવો છે. જવા દઉં છું. ચલો હવે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો એ વખતે શું સિચ્યુએશન બને છે એ સિચ્યુએશનને થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક્સ્ટ્રા વસ્તુ છે પરંતુ બહુ જાણવા જેવી છે. તમારા નોલેજમાં ઘણો બધો વધારો થઈ શકે એવો છે. આકૃતિ સહિત આપણે દોરીશું. ક્વેશ્ચન એવો બને છે. પહેલો ક્વેશ્ચન કે પ્રકાશનું ત્રોસુ કિરણ, પ્રકાશનું કિરણ લખીએ. પ્રકાશનું કિરણ પ્રકાશી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી કયો પ્રવેશે? પ્રકાશીય ઘટ માધ્યમમાં. પ્રવેશે ત્યારે શું થાય? અને બીજો કિસ્સો આપણે ડિસ્કસ કરવાનો છે કે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય? બંને કિસ્સા જે છે એ આપણે ડિસ્કસ કરવાના છે. કઈ રીતે આને સમજી શકીએ છીએ જરા ધ્યાન રાખજો. બહુ સિમ્પલ આઈડિયા છે. તો પહેલા તો તમને એ તો આઈડિયા છે જ ને બંને કિસ્સાની હું વાત કરું છું
ધ્યાનથી સમજો. જો હું તમને એમ કહું કે n21 બરાબર આપણે શું લખતા હોય sin i अपन શું લખતા હતા sin r. આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર કેવો રહે છે તો અચળ રહે છે. આવું ભણ્યા ના ભાઈ આપણે અલે આવું તો ભણ્યા હતા. હા સાહેબ સમીકરણ નંબર 1. ઓકે હવે જરા જોજો. હવે તમને વક્રીભાવનો યાદ છે સાહેબ નિરપેક્ષ વક્રીભાવનો ઈટા બરાબર અથવા તો n બરાબર c अपन શું લખતા હતા v. જો માધ્યમ 1 માટે આના વસ્તુ લખું તો શું લખવામાં આવશે જરા જોજો. તો પહેલા તો એ વસ્તુ સમજો કે n21 બરાબર આપણે હાલ એક સૂત્ર ધાર્યું v1/v2. યાદ આવ્યું તમને? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભાવનો અંક છે v1/v2 પહેલા જ મેં સમજાવ્યું તમને. હવે આ સૂત્ર જે છે ને એની અંદર જ બધી ગેમ રમવાની છે આપણે. આની અંદર જ સમીકરણ 2 માં છે બરોબર છે. આ જે છે એ આપણું શું છે ભાઈ તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભાવનો અંક છે. જરા સમજો. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું છે વક્રીભાવનો. હવે અહીંયા બાજુમાં હું નોટ કરી લખું છું કે આપણે સમજવાનું શું છે. જો હું પહેલા માધ્યમ માટે વાત કરતો હોય બરોબર છે તો એ સિચ્યુએશન ની અંદર શું થશે અને અહીંયા શું થશે. સપોઝ હું એમ કહેતો હોય તમને કે પ્રકાશનું કિરણ અહીંયા આગળ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે બરોબર છે. તે વખતે શું થાય સિચ્યુએશન કંઈક આવી થશે. આ પ્રકાશનું કિરણ છે બરોબર જે n1 માધ્યમમાંથી ક્યાં જાય છે n2 માધ્યમમાં એટલે કે પાતળું માધ્યમ છે અને આ ઘટ માધ્યમ છે. તો એ સ્થિતિ કંઈક આવી બનાવશે. આ આપાત કોણ બને આ વક્રીભૂત કોણ બને. તો અહીંયા આગળ જો મારે પ્રથમ માધ્યમ જે છે એનો નિરપેક્ષ વક્રીભાવનો કેવો હોય તો આપણા સૂત્ર ઉપરથી નિરપેક્ષ વક્રીભાવનો n બરાબર c upon v પરથી જો લખવું હોય તો n1 બરાબર શું લખાય n1 બરાબર c upon અહીંયા આગળ પ્રકાશની ઝડપ કેવી હોય તો શું કહેવાય v1. તો c upon શું લખાશે v1. ખબર પડી? આ પાતળા માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનો થઈ ગયો. પાતળા માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનો n1 બરાબર c upon ત્યાં આગળ ઝડપ કેટલી છે v1. તો આના ઉપરથી તમે v1 બરાબર શું લખી શકો તો v1 બરાબર c upon સાઈડ n1 લખાય. ઓકે કામની વસ્તુ બની ગઈ. સેમ એ રીતે ચલો આ માધ્યમ માટે શું લખી શકો અહીંયા આગળ પ્રકાશનો વેગ કેવો હતો કહી દઉં v2. તો n2 બરાબર શું લખાશે તો c upon v2. n2 બરાબર શું લખાશે c upon v2. તો ચલો અહીંયા આગળ v2 બરાબર સૂત્ર શું બની જાય તો v2 બરાબર c upon શું થઈ જશે n2. આ બંને જે સમીકરણો બન્યા છે એનો યુઝ આપણે સમીકરણ 2 ની અંદર કરવાના છે. તો શું થશે જરા જોજો. તો n21 બરાબર ચલો v1 ની જગ્યાએ લખવું હોય તો c upon n1 અને v2 ની જગ્યાએ લખવું હોય તો c upon શું લખાય n2. c કેન્સલ થઈ જવાના છેદનો છેદ જશે અંશમાં. તો n21 બરાબર છેદનો છેદ અંશમાં એટલે n2 બાય શું થઈ જાય n1 બરોબર છે. પરંતુ આપણે જાણીએ છીએ સાહેબ n21 બરાબર તો શું લખાય sin i upon sin r. તો એના ઉપરથી લખવું હોય આપણે તો અહીંયા લખી શકીએ છીએ કે અહીંયા આગળ n21 બરાબર અથવા તો આની જગ્યાએ લખી કાઢીએ n21 ની જગ્યાએ શું લખી કાઢીએ sin i upon sin r is equal to n2 by શું થઈ ગયું n1. જે સ્નેલનો નિયમ તમે કહી શકો છો આનો બરોબર છે. સિમ્પલ વાતો છે. અહીંયા આગળ આપણે જે આ સિચ્યુએશન વિચારેલી છે એની અંદર પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં જઈ રહ્યું છે ઘટ માધ્યમમાં બરોબર છે. તો એ સિચ્યુએશનની અંદર થશે શું તમે ધ્યાનથી જો. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો એ વખતે હંમેશા એ લંબ તરફ આંકું વળે છે. પ્રકાશનું જે કિરણ છે એ કઈ તરફ આંકું વળે છે લંબ તરફ આંકું વળે છે. તો અહીંયા આગળ આપણે કેવું હોય તો r લેસ ધેન શું થશે i. r લેસ ધેન શું થવાનું છે i કારણ કે અહીંયા આગળ r જે છે નાનો આવશે બરોબર છે. તો r લેસ ધેન i મતલબ એવો થાય કે પ્રકાશનું કિરણ કઈ તરફ આંકું વળે છે તો લંબ તરફ
લંબ તરફ શું થાય છે? વાંકું વળે છે. ક્યારે ભાઈ? ક્યારે યાદ રાખવાનું? પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં દીકરા દાખલ થાય ઘટ માધ્યમમાં તો એ હંમેશા લંબ તરફ વાંકું વળે છે. અને જો સાહેબ એના પર તો ઉલટી પરિસ્થિતિ હોય તો ઘટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો ઉલટી પોઝિશન વિચારવાની. બરોબર છે. સપોઝ આ n1 માધ્યમ જે ઘટ માધ્યમ છે, આ n2 માધ્યમ જે પાતળું માધ્યમ છે, તે સિચ્યુએશન ની અંદર શું થાય? પ્રકાશનું કિરણ એ ઘટ માધ્યમમાંથી નીકળી જાય પાતળા માધ્યમમાં તો લંબથી દૂર જાય. અહીંયા આપાત કોણ I, વક્રીભૂત કોણ R, તો અહીંયા આગળ સિચ્યુએશન એવી બનશે કે R ગ્રેટર ધેન શું થઈ જાય? I થઈ જાય. વક્રીભૂત કોણ મોટો થઈ જાય. બરોબર છે. તો અહીંયા આગળ એવું બનશે કે પ્રકાશનું કિરણ લંબથી કેવું જાય છે? દૂર જાય છે. ક્યારે ભાઈ? કે જ્યારે પ્રકાશનું કિરણ એ ઘટ માધ્યમમાંથી ક્યાં દાખલ થાય? પાતળા માધ્યમમાં દાખલ થાય. ઘટમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય તો એ લંબથી કેવું જશે? તો દૂર જશે. એક્ઝેક્ટ આઈડિયા મગજમાં બેસે છે. બરોબર. આ જે વસ્તુ છે એ એક્ઝેક્ટ તમારે યાદ રાખવી પડે તો જ તમે આ વસ્તુને સમજી શકો છો. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પહેલા આને નોંધી લો, એના પછી એક વખત ફરીથી આને સમજાવી દઉં તમને, કારણ કે ખૂબ મહત્વની વસ્તુ છે. કઈ રીતે સમજી શકાય જરા ધ્યાન રાખો. આપણે બે સિચ્યુએશન સમજવાની છે. પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય અને પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમમાં જાય. તો બંને સિચ્યુએશન મેં તમને અહીંયા આગળ સમજાવેલી છે. જરા ધ્યાન રાખજો. તો આ તો તમે જાણો છો n21 બરાબર sin I sin R. બરોબર છે. વક્રીભવનના નિયમો પરથી આ વસ્તુ આજે આપણે શીખ્યા. બરોબર છે. મેં પહેલા તમને સમજાવ્યું n21 બરાબર v1/v2 થાય. અને વંચાય કઈ રીતે? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવન છે v1/v2 થાય. હવે આના ઉપર જ ગેમ રમવાની છે. મેં તમને નિરપેક્ષ વક્રીભવન સમજાવ્યું આજના લેક્ચરમાં n બરાબર c/v. તો કદાચ હું પહેલા માધ્યમ માટે લખતો હોય તો n1 બરાબર શું લખાય? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તો c છે. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ કેટલો છે? v1. તો n1 બરાબર c/v1 થઈ જાય. મારે અહીંયા v1 ની જરૂર છે તો v1 બરાબર શું થઈ જાય? c/n1. સેમ એ રીતે માધ્યમ 2 માટે લખીએ તો n2 બરાબર c/v2. ચેક કરો વેગ કેટલો છે? v2. તો v2 બરાબર c/શું થઈ જાય? n2. આ બંને કિંમતો અહીંયા એપ્લાય કરી દેવાની. v1 ની જગ્યાએ c/n1 અને v2 ની જગ્યાએ c/n2. સાદુરૂપ આપશો તો n21 બરાબર n2/n1 મળશે. આ n21 બરાબર તો શું લખાય? sin I/sin R n2 શું થઈ જાય? n1. આના ઉપરથી સ્નેહનો નિયમ એ બની જાય. ક્રોસ ગુણાકાર કરી દો. n1 sin I આવું પણ લખી શકાય. n1 sin I n2 શું લખાય? sin R લખાય. બરોબર છે. આ સ્નેહનો નિયમ છે. સ્નેહનો નિયમ આ તૈયાર કરી દેજો, કામમાં આવશે તમારે. અથવા તો આ તૈયાર રાખો. બરોબર છે. ઓકે. મેં અહીંયા આગળ સિચ્યુએશન બંને બતાવેલી છે. જો કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી કયો દાખલ થાય? ઘટ માધ્યમમાં. તો એ લંબ તરફ જ વાંકું વળે. કારણ કે ત્યાં આગળ હંમેશા જે વક્રીભૂત કોણ છે R એ લેસ ધેન I હશે. આ પ્રેક્ટિકલી વસ્તુ પ્રૂફ થયેલી છે કે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો એ હંમેશા લંબ તરફ વાંકું વળે. મેં બાજુમાં પણ લખ્યું છે R લેસ ધેન I થાય અને પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. અને જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય તો R ગ્રેટર ધેન I થઈ જાય. વક્રીભૂત કોણ મોટો થઈ જાય. તો પ્રકાશનું કિરણ લંબથી કેવું જાય છે? તો દૂર જાય છે. ઓકે. તો આટલી વસ્તુ નોટ કરો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. જય ભારત, જય હિન્દ. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं.
सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे। सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे। अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे? तुम मुझको कब तक रोकोगे? मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है। मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है। बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है। मैं पत्थर पर लिखी इबारत हूं। मैं पत्थर पर लिखी इबारत हूं। शीशे से कब तक तोड़ोगे? मिटने वाला मैं नाम नहीं, तुम मुझको कब तक रोकोगे?